આજે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે। પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી। ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા। આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા, ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે। એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે। કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો। એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે। પણ ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને મારે કેવું છે કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે। અહીંયા કોઈ પણ આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે। આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં। કાયદો કાયદાનું કામ કરશે। અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પર, પુરાવા પર અને મેરિટ પર આવો કોઈ પણ કાયદો ભંગ કરશે તો એની પર સખ્તથી સખ્ત સજા કરશે।